નમસ્કાર. ભાવના પબ્લિકેશનની આ યુટ્યુબ ચેનલમાં આપ તમામ વિદ્યાર્થીઓનું ફરી એકવાર સ્વાગત છે. અગાઉ આપણે સંખ્યા જ્ઞાન 2 તેનો લેક્ચર નંબર 1 આપણે અભ્યાસ કરી ગયા. એના ઉપર આજે આપણે સંખ્યા જ્ઞાન 2 વિષય લેક્ચર નંબર 2. અગાઉના વિડીયોમાં જેને જોવાનું બાકી હોય, જે સમજૂતી હતી એ સમજૂતીની જોઈ લેજો બધા. આજે આપણે સંખ્યા જ્ઞાન 2 માં ટોપિક નંબર 2 લઈશું. સમ સંખ્યા અને વિષમ સંખ્યા કોને કહેવાય? તો કે સમ સંખ્યા એટલે કે શું? બેકી સંખ્યા. બેકી સંખ્યા કેમ ખબર પડે કે આ બેકી છે? તો કે જે સંખ્યાનો આપણે જોવાનું છે ક્યાં? તો કે એકમનો અંક. ક્યાં? એકમનો અંક. ખાલી એકમનો અંક, બીજું કશું જોવાનું નથી. જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 અથવા 8 હોય, આટલામાંથી હોય, 5માંથી, તો તેને કેવી સંખ્યા કહેવાય? તો કે સમ સંખ્યા અથવા બેકી સંખ્યા અથવા યુગ્મ સંખ્યા. 3 નામ પડ્યા. બીજું તેનાથી ઊંધું કેવું? એવું બીજો પ્રકાર તો કે વિષમ સંખ્યા. વિષમ સંખ્યા એટલે શું? તો કે જે સંખ્યાનો એકમનો અંક, તેમાં પણ એ જ રીતે જોવાનું ક્યાં? તો કે એકમના અંકમાં. ક્યાં? એકમનો અંક કયો હોય? અહીંયા તો આ 5માંથી. જો આ 5માંથી હોય, કયા? તો કે 1, 3, 5, 7 કે 9. જો આ 5માંથી હોય તો તેને કેવી સંખ્યા કહેવાય? વિષમ સંખ્યા અથવા એકી સંખ્યા અથવા બીજી પણ હજી નામ પડ્યું અયુગ્મ સંખ્યા. સંખ્યાની સમજ મેળવી લીધી. જેને એકમ સંખ્યા, એકમનો અંક ઉપરથી સંખ્યાની નક્કી થાય તે કેવી છે. તો એના ઉપરથી એક ઉદાહરણ છે, જોઈએ. શું કહ્યું ઉદાહરણમાં? તો કે નીચે આપેલી સંખ્યા પૈકી સૌથી નાની સમ સંખ્યા કઈ મળે? જોવો ઉદાહરણ આપેલા છે. આપણે શોધવાની કઈ છે? તો કે સમ સંખ્યા. પણ કેવી શોધવાની? અહીંયા કીધું છે સૌથી નાની. તો જોવો અહીંયા 0, 0, 0 ને અહીંયા એકમનો અંક શું છે? 4. એટલે કે બધા આ 5માંથી જ છે. એટલે કે બધી કેવી સંખ્યા છે? સમ સંખ્યા. હવે સૌથી નાની માટે આપણે કઈ રીતે કરવાનું? તો કે તમને દેખાય જ છે. સૌથી નાની કઈ છે? તો કે જો અહીંયા આ છે 40,000, આ છે 50,000, આ છે 62,000, આ છે 74,000. તો કોણ મોટું? તો કે આ. એનાથી નાનું આ, એનાથી નાનું આ. તો સૌથી નાની કઈ બની? 40,234. તો આપણો જવાબ આવશે ડી ઓપ્શનમાં. તેના પછી જોઈએ. હવે જો આગળના ટોપિકમાં શું કહ્યું? તો કે નીચે આપેલ પૈકી કઈ સંખ્યા વિષમ નથી? એટલે કે વિષમ સંખ્યા નથી. આમાંથી કયું? તો વિષમ સંખ્યા હોવા માટે આપણને ખબર છે કયા કયા અંકો હોવા જોઈએ. તો કે વિષમ માટે 1, 3, 5, 7 અથવા 9 આટલા હોવા જોઈએ. બીજા એકેય ચાલે નહીં. તો જો અહીંયા 9 છે, 1 છે અને અહીંયા પણ 1 છે. પણ અહીંયા શું છે? 0, જે વિષમમાં આવે નહીં. કેવી સંખ્યાથી જાય? એ સમ સંખ્યા. એટલે આપણો જવાબ આવશે સી. આગળ જોઈએ. જો શું કીધું? તો કે 2001 થી 2030 સુધીમાં કુલ કેટલી સમ સંખ્યાઓ આવે? જો આપણે અહીંયા હવે ગણતરી કરવાની છે. આ વિડીયોમાં અમુક સૂત્રો આવશે, તો તમારે સૂત્રો લખતું જવાનું ભેગું ભેગું તમારી બુકમાં. જોઈએ શું કીધું? તો કે 2001 થી 2030 સુધીમાં કેટલી સમ સંખ્યાઓ આવે? જો આપણને ખબર છે કે સંખ્યાની શરૂઆત થાય 1, પછી આવે 2, 3, 4, આવી રીતના કન્ટિન્યુ ચાલ્યા રહે. તેમાં શું આવે? તો કે 1 અયુગ્મ, 1 યુગ્મ, 1 અયુગ્મ, 1 યુગ્મ. તેમ અહીંયા પણ આપણે કઈ અંતર કીધું? તો કે 2001 થી 2030. તેમાં પણ 1 અયુગ્મ, 1 યુગ્મ, 1 અયુગ્મ, 1 યુગ્મ, એ રીતના જ આવશે. એટલે જેટલા અંકો વચ્ચે આવતા હોય એના અડધા, જેટલા અંકો વચ્ચે આવતા હોય તેના શું? અડધા કેવી સંખ્યા હોય? તો કે સમ સંખ્યા. અથવા જો વિષમ સંખ્યા પૂછે તો વિષમ સંખ્યા પણ અડધી જ હોય. જેમ 1 અયુગ્મ 1 યુગ્મ હોય, તેમ અડધા અયુગ્મ અડધા યુગ્મ. એટલે કે આપણે 2001 થી 2030 માં ટોટલ સંખ્યા કેટલી હોય? તો કે 30. તો 30 ના અડધા એટલે કે જવાબ શું આવે?
15 15 કેવી હોય તો કે સમ સંખ્યાઓ. સમજાણું? આવી જ રીતના તમને હું પૂછું કે 2002 થી 2080 સુધીમાં 2080 સુધીમાં કઈ કઈ સંખ્યા તો કે સમ સંખ્યા કેટલી આવે તમારે કહેવાનું છે. ઓકે, આગળ જોઈએ. હવે જો 5501 એટલે કે 5501 થી 5525 તેમાં કેટલી અયુગ્મ સંખ્યા? જો અહીંયા મિત્રો ખબર પડવી જોઈએ કે 5501 થી 5525 એની વચ્ચે સંખ્યાઓ કેટલી આવે તો કે જોવાનું આપણે અહીંયા જ્યારે એકી સંખ્યાથી જ ચાલુ થાય, અંતર જે આપેલું હોય બે વચ્ચેનું તે એકી સંખ્યાથી ચાલુ થાય અને એકી સંખ્યાએ જ પૂરું થાય ત્યારે અલગ આવે, જ્યારે એકી થી ચાલુ થાય અને બેકી એ પૂરું થાય ત્યારે પણ અલગ રીતને જવાબ આવે. કઈ રીતે આવે તો કે જો અહીંયા 5501 થી 5524 આપણે માની લઈએ. આ 25 નથી લેવું, આપણે શું લેવું? 24. 5501 થી 5524 સુધીમાં કેટલી આવે સંખ્યા તો કે ટોટલ 24 સંખ્યા. તેના અડધા એટલે કે 12 કેવી હશે તો કે આ બે વચ્ચે હશે. આપણે કેવી પછી અયુગ્મ, તો 12 મળી ગઈ. હવે આપણને ખબર છે કે આ 24 આપણને લીધું, પણ આપણે જવાનું ક્યાં સુધી છે તો કે 5525 સુધી. તો 5525 કેવી છે તો કે એ અયુગ્મ છે એટલે હજી 12 માં એક ઉમેરો થશે તો જવાબ આપણો ટોટલ કેટલો આવશે? 13. એટલે કે આ ઓપ્શન બી માં છે. એટલે કે આ રીતના ગણવામાં જ્યારે આવે ત્યારે એકી થી ચાલુ થાય અને એકી થી પૂરું થાય, તો એકી થી પૂરું જ્યાં થતું હોય તે સંખ્યાને 2 મિનિટ સાઈડમાં મૂકી દેવાની અને 5524 થી ચાલુ કરી દેવાનું એટલે આપણને જવાબ મળી જાય. ઓકે, આવડી જશે. તો તમને એક દાખલો આપું. 2501 થી આપણે માની લઈએ કે 25 તમને આવડી જશે. ચાલો, આની વચ્ચે તમારે કહેવાનું છે યુગ્મ સંખ્યા. તો જો અહીંયા મેં થોડોક ફેરફાર કર્યો છે. યુગ્મ સંખ્યા કેટલી આવે તમારે કહેવાનું છે. ઓકે, કેજો. હવે જો 1 થી 40 સુધીની ક્રમિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? હવે જો આપણે અહીંયા અલગ એક ટોપિક ઉપર જઈએ છીએ. શું આવ્યું તો કે 1 થી 40 સુધીની ક્રમિક સંખ્યાઓનો સરવાળો. જો અહીંયા ચોખ્ખું લખ્યું છે ક્રમિક એટલે કે 1 થી 40 સુધી. આપણે કરવાનું શું છે તો કે 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 વત્તા 6 ચાલુ 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 ક્યાં સુધી તો કે વત્તા 39 વત્તા 40. જો આ રીતના કરીએ તો કેટલો ટાઈમ આપણો જાય? એટલે એના માટે આપણે સૂત્ર તો બનાવેલા જ હોય. તો સૂત્ર કયું લાગુ પડે આમાં તો કે જો 1 થી 40 સુધીનું તમને કીધું છે અહીંયા ટોટલ સંખ્યા કેટલી આવે 1 થી 40 સુધીમાં આપણને ખબર જ છે. 1 થી ચાલુ થાય અને 40 થી કેટલા પૂરી થાય તો સંખ્યા ટોટલ વચ્ચે કેટલી હશે? 40. એટલે આપણને ખબર છે આપણી 40 ને આપણે શું કહી દઈએ તો કે ઈ n છે. હવે જો સૂત્ર શું કહે તો કે સૂત્ર એમ કે ક્રમિક સંખ્યાઓનો જ્યારે સરવાળો જતો હોય, કેવી સંખ્યા? ક્રમિક સંખ્યાનો સરવાળો જતો હોય તો એનું સૂત્ર કે n ના છેદમાં 2 કૌંસમાં n વત્તા 1. જો અહીંયા સમજવાનું છે તમારે. આ n શું છે તો કે તે આપણે અંતર આપ્યું હોય અહીંયા 1 થી 40 છે. 1 થી 40 માં કેટલી સંખ્યા આવે તો કે 40. તો n બરાબર શું આવ્યું? 40. હવે અહીંયા સૂત્રમાં આપણે કિંમત મૂકીએ. n બરાબર કેટલા છે? 40. તો અહીંયા 40 મૂકા 40 ના છેદમાં 2. હવે જો અહીંયા કીધું n વત્તા 1 એટલે કે n માં 1 ઉમેરવાનો, તો 40 માં 1 ઉમેરો તો કેટલા થાય? 41. હવે જો અહીંયા આપણને સાદું રૂપ દેતા આવડવું જોઈએ. અહીંયા 40 ના છેદમાં 2 છે એટલે કે સૌથી પહેલા ભાગાકાર કરીએ તો 40 ના અડધા છેદમાં 2 એટલે અડધા. જવાબ શું આવે? 20. 20 નો અહીંયા કૌંસની બરાબર કંઈ ન હોય તો શું હોય? ગુણાકાર. એટલે કે 20 નો ગુણાકાર આપણે 41 સાથે કરવાનો છે. જો 20 નો ગુણાકાર 41 સાથે તમે કરજો, જવાબ શું આવે તો કે 820. શું આવે? 820. આપણો જવાબ મળી ગયો. સમજાણું? આ સૂત્ર લખવાનું છે તમારે. સૂત્ર ભેગું ભેગું હું તમને કહું કે લખતા જજો એટલે તમારે એટલું લખી લેવાનું. ઓકે, જોઈ લો. એના પછીનો જોઈએ. જો અહીંયા હવે તમારે કરવાનો છે દાખલો પ્રથમ 20 ક્રમિક સંખ્યાઓનો સરવાળો. જેમ પહેલામાં હતું પ્રથમ 1 થી 40 તો અહીંયા કેટલું આવ્યું? 1 થી 20. તો 1 થી 20 નો સરવાળો ગોતવાનો છે. n બરાબર કેટલા આવશે? 20. સૂત્રમાં કિંમત મૂકીને જવાબ કહેજો. ઓકે, આગળ જોઈએ.
જો 75 થી 100 સુધીમાં આવતી સંખ્યાઓનો સરવાળો. જો આ દાખલો અત્યાર સુધી આપણે શું હતું તો કે 1 થી ચાલુ થતું. કેટલાથી ચાલુ થતું? 1 થી ચાલુ હતું, એટલે કે 1 થી ચાલુ થતું હતું. અહીંયા શું કીધું તો કે 75 થી કેટલી સંખ્યા સુધી જવાનું છે? 100. દાખલો સાવ ઈઝી છે. જો 75 થી 100 સુધીનો સરવાળો શોધવો હોય તો 75 વત્તા 76 વત્તા 77 એમ કરવું પડે. જે કરવા બેસીએ તો ટાઈમ આપણો બહુ જાય, એના માટે આપણને સૂત્ર બનાવેલું જ છે. સૂત્ર ઉપરથી કઈ રીતના થાય તો કે જો 75 થી 100 સુધી કરવાની છે, એટલે કે શરૂઆતમાં 75 આવશે અને અંતમાં કયું આવશે? 100. સંખ્યા વચ્ચે કેટલી આવે તો કે 75 થી 100 કીધું તો સંખ્યા આપણને ખબર છે. ટોટલ કેટલી સંખ્યા આવે? 26. n બરાબર શું આવે? 26. સંખ્યા તો તમને ગણતા આવડે જ. 75 થી 100. જો અહીંયા સંખ્યા કેટલી થાય તો કે 100 માંથી 75 બાદ કરો તો શું આવે? 25. પણ જો અહીંયા થી સુધીમાં કીધું, વચ્ચે કીધું હોત તો 25 હાલત, પણ અહીંયા શું કીધું? સુધીમાં, એટલે કે આપણને હજી આ 100 પણ એડ કરવા પડે, એટલે જવાબ શું આવે? જે એક ઉમેરો એટલે 26 આવે ટોટલ સંખ્યા. હવે n બરાબર મળી ગયું. એનું સૂત્ર કયું છે તો કે આ એક શ્રેણી બનાવે, 75 76 77 એમ શ્રેણી બનાવે. તો શ્રેણીનો જ્યારે સરવાળો કરવાનો હોય તેનું સૂત્ર એમ કે n ના છેદમાં 2. n તો ખબર પડી ગઈ. કૌંસમાં પહેલી સંખ્યા શું આવે? પહેલી સંખ્યા વત્તા છેલ્લી સંખ્યા. શું? છેલ્લી સંખ્યા. જો અહીંયા તમને પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા બંને ખબર, n બરાબર પણ ખબર છે. તો n બરાબર મૂકી દીધું 26 ના છેદમાં 2. પહેલી સંખ્યા શું છે? 75. છેલ્લી સંખ્યા શું છે? 100. n ના છેદમાં 2 એટલે કે 26 ના અડધા શું થાય? 13. 75 ને 100 શું થાય? 175 નો ગુણાકાર 13 સાથે કરવાનો છે. તમારે કરવાનો છે હોમવર્કમાં. કરીને જવાબ કહેજો. આ ઓપ્શનમાંથી ગમે એક આવતો હશે. ઓકે, આગળ જોઈએ. આ સૂત્ર લખી લેજો. જ્યારે આવી રીતના અંતર આપેલું હોય ત્યારે કરવા માટેનું સૂત્ર છે આ. એના પછીનો જોઈએ. હવે જો હું કીધું કે 1 થી 25 સુધીની વિષમ સંખ્યાનો સરવાળો. હવે જો અત્યાર સુધી આપણે કરતા હતા એમાં શું હતું તો કે ક્રમિક સંખ્યાઓ આવતી, અથવા 1 થી અંતર આપેલું હોય કે 75 થી 100 સુધીની હોય. પણ અહીંયા અલગ છે. અહીંયા શું કીધું તમને? કેવી સંખ્યા કીધી છે કે ખાલી વિષમ સંખ્યા લેવાની છે. 1 થી 25 સુધીની ખાલી કેવી? વિષમ, એટલે કે 1 લેવાનો, 2 લેવાનો નહીં, 3 લેવાનો, 4 લેવાનો નહીં, 5 લેવાનો, 6 લેવાનો નહીં, 7 લેવાનો. તેમ સરવાળો કરી અને અંત ક્યાં પૂગવાનો છે? 25. એટલે કે 25 લેવાના થાય. વચ્ચે ઘણી સંખ્યા આવે, સરવાળો કરાય નહીં. તેના માટે પણ સૂત્ર આવેલું છે. 1 થી 25 ટોટલ વિષમ સંખ્યાઓ કેટલી મળે? હમણાં આપણે જોયું કે 1 થી 25 માં ટોટલ સંખ્યા કેટલી મળી હતી? 13. હમણાં આપણે જોયું, યાદ છે કઈ રીતે મળી હતી? તો કે જેમ 1 થી 25 થી ચાલુ કરો, એટલે કે 1 થી ધારો કે 24 સુધી, તો 24 સુધી સંખ્યા 24 ના અડધા એટલે કે જવાબ આવે 12. હજી એક 25 ઉમેરો એટલે કેટલા થયા? 1 13. ટોટલ સંખ્યા કેટલી મળી ગઈ? 13. હવે જો આનું સૂત્ર શું કહે છે કે જ્યારે ક્રમિક આવી રીતના આપેલું હોય 1 થી 25 સુધીની વિષમ સંખ્યાનો સરવાળો, ત્યારે એનું સૂત્ર શું કહે? તેનું પણ સૂત્ર છે. એનું સૂત્ર શું કહે કે જે પણ n મળે તેનો શું કરવાનો છે? આપણે વર્ગ. જે પણ n મળે તેનો શું કરવાનો? વર્ગ. અહીંયા n શું મળ્યો? 13. તો 13 નો વર્ગ કરવાનો છે. કોઈ પણ સંખ્યા મળે n બરાબર એનો વર્ગ. 13 નો વર્ગ તમને આવડતો હોય તો કેજો. મને તો ઓપ્શનમાં દેખાય છે. 13 નો વર્ગ શું થાય? 169 છે આપણા ઓપ્શનમાં, એટલે કે જવાબ મળી ગયો. તેના પછીનો હવે જો અહીંયા પ્રથમ 30 અયુગ્મ સંખ્યાઓનો સરવાળો, આ પણ એ જ રીતના થાય. સૂત્ર શું છે તો કે n નો વર્ગ. n કેમ મળવાનો? તો કે અહીંયા જો કીધું કે તમને ચોખ્ખું કીધું કે પ્રથમ 30 અયુગ્મ લેવાની છે, એટલે કે 1 લેવાનું, 3 લેવાનું, 5 લેવાનું, 7 લેવાનું, એમ કેટલી સંખ્યા લેવાની? ટોટલ 30. તો કે n તો તમને આપી જ દીધો. n તો આપી દીધો. હવે ખાલી એનો વર્ગ કરવાનો છે. n નો વર્ગ. જે ઓપ્શનમાંથી જવાબ કહેજો. આગળ જોઈએ.
જો અહીંયા હવે તમને અયુગ્મ વાળા પૂરા, હવે આવ્યા યુગ્મ વાળા. યુગ્મમાં શું હોય તો કે અયુગ્મ કરતા થોડુંક અલગ. અહીંયા શું હતું, 1 થી 100 સુધીની યુગ્મ સંખ્યાનો સરવાળો શું મળે. જેમ યુગ્મમાં n નો વર્ગ કરતા હતા તેમ અહીંયા કઈ નહીં કરવાનું, n કાઉન્ટ્સમાં n વત્તા 1 નો કરવાનો ગુણાકાર, બંનેનો શું કરવાનો ગુણાકાર. n કેમ મળશે તો કે જોઈએ અહીંયા 1 થી 100 સુધીની યુગ્મ સંખ્યાઓનો સરવાળો 1 થી 100, 1 થી 100. અહીંયા જો આપણે કીધું એકી અને બેકી છે, સામસામે જો એકી બેકી હોય તો વચ્ચે જે સંખ્યા હોય એ કેટલી હોય તો કે અડધી, એટલે કે 50 કેવી હશે યુગ્મ, 50 કેવી હશે અયુગ્મ. એટલે કે આપણે અહીંયા n બરાબર મૂકવાનું છે, કેટલા 50. તો 50 ગુણ્યા કેટલા કરવાના છે 51. મને તો જવાબ દેખાય છે, 50 ગુણ્યા 51 કરો તો શું મળે 25 50. ઓપ્શન નંબર બી મળી ગયો જવાબ. ઓકે, સૂત્ર લખતા રહેજો. હજી ખાસ તમને કહું છું, સૂત્ર લખતા રહેજો, આગળ ઉપયોગમાં આવશે. હવે એના પછી નો જોઈએ. હવે જો અહીંયા કીધું કે 1 થી 80 સુધીમાં આવતી યુગ્મ અને અયુગ્મ સંખ્યાના સરવાળાનો તફાવત. સરવાળો કરવાનો છે પેલા તો બંનેનો, એટલે કે 1 થી 80 માં યુગ્મ જેટલી આવે, 1 થી 80 માં જેટલી અયુગ્મ આવે, બંનેનો શું કરવાનું છે પેલા સરવાળો. પછી બે બંનેનો સરવાળો જે મળે એ બંનેનો શું કરવાનો છે અહીંયા તફાવત. એ બંનેનો તફાવત કઈ રીતે થશે આપણને ખબર છે, જોઈ હાલો કરી નાખીએ હમણાં. 1 થી 80 એમાં આવતી યુગ્મ સંખ્યા કેટલી હશે તો કે 1 ને 80 વચ્ચે ટોટલ સંખ્યા કેટલી હશે 80, એના અડધા 40 કેવી હશે યુગ્મ, 40 કેવી હશે અયુગ્મ. એટલે કે બંનેના n બરાબર મળી ગયા. હવે આપણને સૂત્ર ખબર જ છે બંનેના. શું સૂત્ર છે તો કે અયુગ્મ માટે n નો વર્ગ, 40 નો વર્ગ, 40 નો વર્ગ કેટલો થાય 4 નો વર્ગ 16. એક શૂન્યનો જો આપણે વર્ગ કરીએ તો કેટલા થઈ જાય 2 શૂન્ય છે. ઈઝી. જો અહીંયા 40 અયુગ્મ સંખ્યાનો સરવાળો મળી ગયો. હવે કેની વારી યુગ્મ સંખ્યાઓ 1 થી 40 વચ્ચે આવતી યુગ્મ સંખ્યાનો સરવાળો કઈ રીતે મળે તો કે એનું પણ સૂત્ર આપણને ખબર છે. અહીંયા સૂત્ર શું થાય એનું n કાઉન્ટ્સમાં n વત્તા 1 બંનેનો ગુણાકાર. સાવ ઈઝી. એને આપણને ખબર છે 40, તેનો ગુણાકાર કેની હારે થશે n વત્તા 1 એટલે 41. 40 ગુણ્યા 40 આપણને ખબર 1600, પણ અહીંયા 40 ગુણ્યા કેટલા છે 41, એટલે કે હજી એક વખત 40 લેવાના, એટલે કે 1600 ને આપણો જવાબ શું આવે 40. હવે બંનેનો તફાવત તમને પૂછે એટલે કે મોટું કોણ 1640, એમાંથી બાદ કરવા પડે કેટલા 1600. તો 1640 માંથી જો તમે 1600 બાદ કરો તો આપણો જવાબ શું આવે 40 છે. ઈઝી. 1640 માંથી જો તમે 1600 બાદ કરો તો બાદ બાકી કરતા આવડે. શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, 4 માંથી શૂન્ય જાય તો 4, 6 માંથી 6 જાય તો શૂન્ય, 1 માંથી 1 જાય તો શૂન્ય. મળી ગયો જવાબ. જવાબ શું મળ્યો 40. સમજાણું હોય તો આ કહેજો. આજનો લેક્ચર 2 અહીંયા પૂરો થાય છે. લેક્ચર 1 જેને જોવાનો બાકી હોય તે લેક્ચર 1 જોઈ લેજો, અને આ પણ વિડીયો જોઈ લેજો. તમને બધી માહિતી સમ સંખ્યા, વિષમ સંખ્યા, ક્રમિક સંખ્યાઓનો સરવાળો, ક્રમિક એકી સંખ્યા, ક્રમિક બેકી સંખ્યા, બંનેના સૂત્ર તમને મળેલા જ છે અહીંયા. ઓકે, સૂત્ર લખતા રહેજો. આજે અહીં સુધી રાખીએ, ફરી પાછા આપણે મળશું. ઓકે.